જય શ્રી કૃષ્ણ. તો આપણે જોયું કે નારદજીએ અડધો પ્રસાદ ખાધો. આ ગિરિરાજની પૂજા, એના ઉત્તમ ભાવ બતાવ્યા છે. કહે છે, તેરો સબ સંકટ મિટ જાए तो पूजा कर गोवर्धन की. तेरो सब संकट मिट जाए तो पूजा कर गोवर्धन की. तू पूजा कर गोवर्धन की, परिक्रमा दे मेरे गिरिवर की. तेरो जन्म स्मरण मिट जाए तो पूजा कर गोवर्धन की. ઉત્તમ ભાવ પણ પ્રગટ કર્યા. ગોવર્ધનની ઉત્તમ પૂજા થઈ, પ્રસાદ લીધો છે બધાએ. નારદજીએ પણ પ્રસાદ લીધો છે. અડધો પ્રસાદ લઈને ગયા છે સીધા ઇન્દ્ર પાસે. આ બાજુ ઇન્દ્ર વિચાર કરે છે કે ભાઈ તપાસ કરો કે મારી પૂજા કેમ નથી થઈ. અમાસની પૂજા હતી, અમાસ ગઈ, પડવો પણ ગયો, બીજ આવી. તો દૂત તપાસ કરવા જાય છે, જુએ છે, મળે છે, નારદજીને પાછા લઈને આવે છે સાથે. નારદજી પણ આવે, કહેવા લાગ્યા કે હવે તારી આ પૂજા કરવાની જે આશા છે ને છોડી દે. નારદજી આવ્યા, લો ઇન્દ્ર પ્રસાદ આપો. ભાઈ શેનો પ્રસાદ છે? તો કે આ તારું નાક કપાયું ને એનો પ્રસાદ છે. કૃષ્ણએ પોતે પ્રગટ થઈ વ્રજવાસીઓની પાસે પોતાની પૂજા કરાવી દીધી. આજ સાંભળતા જ ઇન્દ્ર તો ક્રોધે ભરાયો અને સાંવર્તક નામના મેઘને બોલાવ્યા. ગણમ સાંવર્તકમ નામ મેઘાનામ ચાંતકારિણામ ઇન્દ્રપદ પ્રાચોદયત ક્રુદ્ધો વાક્યમ ચાહે સમાન્યુતઃ. આ સાંવર્તક મેઘ એટલે જે મેઘને પ્રલય કરવા માટે જ વરસાવાય છે એ. એટલે સાંવર્તક મેઘને બોલાવી આજ્ઞા આપી, કહે જાઓ જઈને વ્રજની ઉપર એવો મુસળધાર વરસાદ કરો પ્રલય જેવું થવું. કોઈ પણ જીવતું ન રહેવું જોઈએ, કોઈ વ્રજવાસી પણ જીવતું ન રહેવું જોઈએ. આ વ્રજવાસીએ મારું અપમાન કર્યું છે. આ વાચાલ કૃષ્ણની વાતોમાં આવી, સાધારણ મનુષ્યની વાતમાં આવી અને દેવરાજ ઇન્દ્રનું અપમાન કર્યું. વાચાલમ બાલિસમ સ્તબ્ધમ અગ્ન્યમ પંડિત માનિનમ. પોતાને પંડિત માને છે. હું પણ ઐરાવત પર બેસીને આવું છું, કોઈને પણ જીવતા છોડવાના નથી. પછી તો કાળા કાળા ડિબાંગ વાદળા વ્રજની ઉપર છવાઈ ગયા. મુસળધાર વરસાદ વરસવા લાગ્યો. ગાયો પણ બધી ધ્રુજવા લાગી, વ્રજવાસીઓ પણ થૂંકવા લાગ્યા. અત્યાસારાતિવાતેન પશવો જાત વેપનાઃ ગોપા ગોપ્યશ્ચ સીતાર્તા ગોવિંદમ શરણમ યયુઃ. બધા વ્રજવાસીઓ, બધા વૃદ્ધોને સહારો આપ્યો, બાળકોને કેળમાં લીધા. ઠંડીમાં ઠૂઠવાતા, પાણીના વહેણમાં તણાતા, પ્રવાહમાં તણાવતા નંદ બાબાને દ્વાર પાસે આવ્યા. ગોવિંદના શરણમાં આવ્યા. હે મહાભાગશાળી કૃષ્ણ, આ ગોકુલના નાથ એકમાત્ર પ્રભુ તમે છો. આ ઇન્દ્ર કુપિત થયો છે, તો હે પ્રભુ અમારું રક્ષણ કરો.
કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વમ નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમર્હસि દેવાનાઃ કુપિતાદ ભક્તવત્સલઃ. આવી ઉત્તમ પ્રાર્થના કરી. આ પાણી તો પ્રલયકારી છે, તો હે કૃષ્ણ આ કુપિત ઇન્દ્રથી અમારી રક્ષા કરો. ભગવાન કહે હું શું કરું? તો વ્રજવાસીઓ કહે તું જ અમારી રક્ષા કર. અમે તમારા ભગવાનની પૂજા કરી, તો તારા ભગવાનને પ્રાર્થના કર અમારી રક્ષા કરે. ભગવાન કહે તો ચાલો આપણે એ જ દેવતાની શરણમાં જઈએ, એ જ આપણી રક્ષા કરશે. બધા જ પહોંચ્યા છે ગોવર્ધનની તળેટીમાં. બધા ઠંડીમાં ધ્રુજે છે. ભગવાન મનમાં વિચાર કરે કે મેં તો પ્રતિજ્ઞા કરેલી છે કે જે મારું હોય ને એનું મારે રક્ષણ કરવું, આવું મારું વ્રત છે. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સોયમ મે વ્રત આહિતઃ. બધા જ બ્રજવાસીઓ મારા શરણમાં છે, મને જ પોતાનો સ્વામી માને છે, મને પોતાનો સર્વસ્વ માને છે. જો કદાચ આમનું અહિત થયું ને તો મારા વ્રતનો ભંગ થશે. સોયમ મે વ્રત આહિત, આજ મારું વ્રત છે. સકૃદેવ પ્રપન્નાય તવાસ્મિ ઇતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તત વ્રતમ મમ. જેને એક વખત પણ મને કહી દીધું કે પ્રભુ તવાસ્મિ, હું તમારું છું, તો અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તત વ્રતમ મમ, હું જ બધાને અભય આપું છું, અભય કરું છું. અમારી પ્રતિજ્ઞા છે. જો કદાચ વ્રજવાસીઓનું કશું થશે ને તો મારા વ્રતનો ભંગ થશે. અને એ સાથે જ ઇત્યુક્ત્વા એકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દધાર લીલયા કૃષ્ણ છત્રાકમ નિવ બાલકઃ. જેમ એક નાનું બાળક વરસાદમાં જે પેલા છત્રાક બિલાડીના ટોપ ઉગે છે એ નાના બાળકો ઉપાડી અને દોડી કરી રમત રમે, એમ સહજતાથી ભગવાને આ 7 કોષના ગિરિરાજને એક હાથ પર ઉઠાવ્યો. નામ થયું ગિરધારી. ભગવાને ગિરિને ધારણ કર્યો. બોલો ગિરધારી ભગવાન કી જય, ગોવર્ધનનાથ કી જય. ભગવાન કહે આવો વ્રજવાસીઓ, ગભરાવાની કોઈ જરૂર નથી. આ પર્વત પડવાનો નથી. આ દેવતા જ આપણા બધાની રક્ષણ કરશે. બધા જ આની નીચે આવી જાય. હવે આટલો બધો વરસાદ વરસતો હોય અને કોઈ કહે કે આ નીચે ખાડામાં ઉતરો, તો આપણે ઉતરીએ? આપણે તો જો ભગવાન કહે ને તો ભગવાનને પણ કહી દઈએ કે ભગવાન અમે ખાડામાં ઉતરે એવા નથી, અમે તો ખાડામાં બીજાને ઉતારીએ એમાં. આવો વરસાદ વરસતો હોય તો ખાડામાં ઉતરાય કે ઊંચી ટેકરી પર જવાય? આ તો લાલો કહે આ પર્વતની નીચે ખાડામાં આવી જાઓ તો આપણે બધા જ ખાડામાં ઉતરે છે. ભગવાનના બોલાવાથી બધા જ આવે છે. આ તો વ્રજવાસીઓ, ગોપી, ગાય, વાછરડા, ગ્વાલા બધા જ નીચે આવ્યા. અને ભગવાને શેષને આજ્ઞા કરી કે તમે પાળ બાંધી દો. તો શેષ નારાયણ પણ પાળ બની ગયા, જેથી વરસાદનું પાણી નીચે ન આવે. છત્રને પણ આજ્ઞા, સુદર્શન ચક્રને પણ આજ્ઞા કરી કે તમે પર્વતની ઉપર છત્રાકાર થઈ જાઓ. વરસાદનું વાછટ પણ અંદર ન આવે. બધા ગ્વાલાઓએ લાકડીનો ટેકો આપ્યો. બધાને લાગે છે કે આપણે બધાએ ભેગા થઈને જ આ પર્વત ઉપાડ્યો છે.
વ્રજવાસીઓ બોલ્યા, અમને ખબર જ નથી કે અમે આટલા બધા તાકાત વાળા છે. કનૈયો કહે, હું તો પહેલાથી જ કહેતો હતો ને, માખણ વેચવાનું બંધ કરીને પોતે ખાઓ. જો માખણ બહાર વેચતા હોત ને તો આપણે આટલા તાકાત વાળા ન થઈ શક્યા હોત ને આવું પર્વત પણ ઉચકી શક્યા ન. જુઓ, મેં તમને ચોરી કરીને માખણ ખવડાવ્યું તો આજે પર્વત ઉપાડી લીધો. બધા કહે છે, હા લાલા, આ બધી તારી જ કૃપા છે. 7 દિવસ સુધી મુસળધાર વરસાદ વરસ્યો. ભગવાનને કહેવા લાગ્યા, વ્રજવાસીઓ, લાલા તારો ખભો દુખે ને, અમારો ખભો દુખે ને તો અમે તો એક હાથથી બીજો હાથ ખભો માથું બધું મૂકે, પણ તું તો 7 દિવસથી આવો ને આવો જ ઊભો છે. તો એક કામ કર, તું થાક લાગ્યો તો થોડો તું પણ આરામ કરી લે, અમે લોકો સંભાળી લઈશું. ભગવાન કહે, તો ભલે, તમે જ પર્વત ઊંચકો. આમ કહી ભગવાને હાથ નીચે ઉતાર્યો તો શું થયું આપણે આગળ સમજીએ.